ખેડા જિલ્લા નગરપાલિકા ચૂંટણીનો મામલો સામે આવી રહ્યો છે। ચૂંટણી પરિણામ બાદ ખેડા, મહુધા અને ડાકોરમાં સ્પષ્ટ બહુમતી ન મળતા ભાજપ મુકાઈ હતી વિમાસણમાં। આખરે વિશ્વની સૌથી મોટી પાર્ટી અપક્ષનો સહારો પણ લેવો પડ્યો હતો। જીતેલા અપક્ષ સભ્યોને ભાજપમાં જોડાઈ હવે ખેડા, ડાકોર, મહુધા નગરપાલિકાઓમાં સત્તા મેળવશે ભાજપ। ખેડાના 5 અપક્ષ સભ્યો, મહુધાના 5 અપક્ષ સભ્યો અને ડાકોરના 7 અપક્ષ સભ્યો ભાજપમાં જોડાયા છે। ખેડા નગરપાલિકા વોર્ડ 3ના સદસ્ય નીલોફરબેન, વોર્ડ 2ના સદસ્ય ભાનુબેન ડાભી ભાજપમાં જોડાયા છે। ખેડા નંબર 5ના વોર્ડ નંબર 1, 2, 7ના સદસ્યો પણ ભાજપમાં જોડાયા છે। ખેડા નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 7ના સદસ્યો ભાજપમાં જોડાયા છે। ડાકોર, ખેડા સહિત બધી નગરપાલિકાઓમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો એ સ્થિર શાસનના મુદ્દે અમે ચૂંટણી લડ્યા હતા। ક્યાંક ને ક્યાંક અપક્ષોના કારણે ડાકોર અને ખેડામાં 50% એટલે કે 14 સીટો અમારી આવી હતી, પરંતુ જે લોકો આ સ્થિર શાસનમાં માનતા હતા એવા લોકો આ ભારતીય જનતા પાર્ટીના પ્રચારને સ્વીકારીને સ્થિર શાસન આપવા માટે બિનશરતી રીતે આજે જોડાયા। જે પૈકી ખેડામાં કુલ 5 લોકો અને ડાકોરમાં 7 લોકો અને મહુધામાં 5 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા।